એનસીબીના વાપી વલસાડમાં દરોડા 2 લોકોની ધરપકડ કરવામાં આવી 85 લાખની રોકડ અને 4.5 કિલો એમજી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યો। ફેક્ટરી અને અન્ય જગ્યાએ કાર્યવાહી થઈ રહી છે। પ્રકાશ પટેલ અને સોનુ રામન નામના 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે। સોનુ રામન દિવાસ અને પ્રકાશ પટેલ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી। તો કેટલા સમયથી ચાલતો હતો ડ્રગ્સનો આ કારોબાર, કોને કોને તેઓ આ ડ્રગ્સ આપતા હતા, એમડી ડ્રગ્સ તેઓ ક્યાંથી લાવ્યા હતા, કે પછી તેમણે તેમની ફેક્ટરીમાં જ એમડી ડ્રગ્સ બનાવ્યું હતું, કારણ કે 85 લાખ રૂપિયા રોકડ અને 4.5 કિલો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લામાં 500 અને 100ની બનાવટી નોટો ઝડપાઈ। બાયડના પ્રાંતવેલ ગામ પાસેથી પોલીસે પીછો કરી ઝડપી આ નોટો 44,000ની 500ની 60 અને 100ની કુલ 140 નોટ ઝડપાઈ છે। પ્રાંતવેલનો આરોપી અલ્પેશ ખાંટ બાઇક મૂકીને ફરાર થઈ ગયો, તો એસઓજી પોલીસની કાર્યવાહીમાં સામે આવ્યો આ સમગ્ર મામલો। આ તરફ અમરેલીની વાત કરીએ તો ભાજપના નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વાવાઝોડામાં સહાય આપવાના નામે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ સાબરકુંડલાની મહિલાએ નેતા સામે ફરિયાદ નોંધાવી છે। ભાજપના આગેવાન તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય સામે ફરિયાદ। ઇતિહાસમાં પ્રથમવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અધ્યક્ષ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની રહ્યા છે, અને આ જ દર્શાવે છે કે ભારત ગ્લોબલ લીડર બની રહ્યું છે। ત્યારે એ વાતની સાબિતી ભારતે કરી બતાવી કે ભારત દેશ દ્વારા અફઘાનિસ્તાનમાં 400 પ્રોજેક્ટ બનાવાયા છે, જેમાંથી મોટાભાગના પ્રોજેક્ટનું કાર્ય પૂર્ણ થયું। અફઘાનિસ્તાનની સંસદની બિલ્ડિંગ પણ ભારતના સહયોગથી બની રહી છે, પરંતુ અફઘાનિસ્તાનમાં ચાલતા સંઘર્ષના કારણે 400 પ્રોજેક્ટ પર અસર પહોંચે તેની પણ ચિંતા સતાવી રહી છે। પહેલીવાર તાલિબાનોને ચીનનો પણ સહયોગ મળી રહ્યો છે, જે ચિંતાજનક છે। તો ભારત દેશ દ્વારા 21,000 કરોડના ખર્ચે 400 પ્રોજેક્ટ તૈયાર કર્યા અને મોટાભાગના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે। અફઘાનિસ્તાનની પાર્લામેન્ટ હોય કે પછી સ્કૂલ, તમામ પ્રોજેક્ટમાં ભારતનું યોગદાન છે। જો તાલિબાનો કબજો કરશે તો તૈયાર થયેલા પ્રોજેક્ટને મોટું નુકસાન પહોંચાડશે, અને આ પહેલાં પણ 3 ડેમ ભારતના સહયોગથી બનાવાયા છે, તેના પર તાલિબાનોએ એટેક કર્યો હતો અને નુકસાન પણ પહોંચાડ્યું હતું। અફઘાનિસ્તાનમાં 400 પ્રોજેક્ટમાં 4,000 થી 5,000 ભારતીયો કામ કરતા હતા, પરંતુ અફઘાનિસ્તાનમાં સંઘર્ષ વધતા ભારતીયો પરત આવી રહ્યા છે। ગુજરાતીઓ પણ અફઘાનિસ્તાનમાં વસવાટ કરે છે, ડેરીના બિઝનેસની સાથે સંકળાયેલા છે। તાલિબાનો અને અફઘાનિસ્તાન સરકારના સંઘર્ષ વચ્ચે 400 પ્રોજેક્ટને પણ નુકસાન થશે અને સંઘર્ષ વધશે તો વોર જેવી પરિસ્થિતિ સર્જાશે। આપણે અફઘાનિસ્તાનમાં ઘણા ટાઈમથી આપણે 400 જેટલા પ્રોજેક્ટ્સમાં ઇન્ડિયાએ ભાગીદારી કરી છે, અને 21,000 કરોડ જેટલા એમાં આપણે એ લોકોને ડેવલપમેન્ટ વર્ક કર્યું છે। ત્યાં રોડ્સ છે, પછી ત્યાંનું પાર્લામેન્ટ છે, પછી સ્કૂલ્સ છે, પર્ટિક્યુલરલી છોકરીઓ માટેના સ્કૂલ છે, પછી ક્લિનિક છે, હોસ્પિટલ્સ છે। પાર્લામેન્ટ એ એક ડેમોક્રેસીની એક નિશાની ગણાય છે, એટલે એ બી એક પ્રશ્ન છે કે એમાં એ લોકો ફેરફાર કરશે કે પછી કઈ રીતે એને હેન્ડલ કરશે આપણા પ્રોજેક્ટ્સને બી। એટલે આપણે હમણાં બહુ ધ્યાન રાખવાનું છે ને બીજું કંઈ કરી શકાય એવું છે નહીં। વિવિધ માંગણીઓને લઈને રેસિડેન્ટ ડોક્ટર્સ હડતાલ પર છે। અમદાવાદ સિવિલ સુરતના રેસિડેન્ટ ડોક્ટર્સ પણ હડતાલ પર ઉતર્યા। તો સરકાર દ્વારા બોન્ડમાં ફેરફાર કરવાના નિર્ણયને પગલે ડોક્ટર્સમાં નારાજગી છે। અગાઉ કોરોનાના સમયમાં કામગીરી વખતે મળતા બોન્ડની અત્યારે પણ માંગ કરવામાં આવી રહી છે। જોકે હેલ્થ કમિશનર આ માંગને ગેરવ્યાજબી ગણાવી માંગને ન સંતોષવા મક્કમ છે। સરકાર દ્વારા બોન્ડના નિયમમાં ફેરફાર ન કરાય ત્યાં સુધી રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલની ચીમકી તેમણે ઉચ્ચારી। આ હડતાલમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા સમર્થન અપાયું છે તેવી શક્યતા છે, અને આ તરફ સુરત સિવિલ હોસ્પિટલ ડોક્ટર્સ ફરી હડતાલ પર બેઠા છે। સુરેન્દ્રનગરના લખતરમાં પીજીવીસીએલે ગ્રામ પંચાયતની સામે કરી કાર્યવાહી।
લાંબા સમયથી ગ્રામ પંચાયતે બિલ ન ભરતા લખતર પીજીવીસીએલે ગ્રામ પંચાયતનું વીજ જોડાણ કાપી નાખ્યું. ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઇટના 5 કનેક્શન કાપી નખાયા, જેના લીધે ગામ લોકોને અંધારપટનો સામનો કરવો પડશે. અત્રેની કચેરીએથી આપવામાં આવેલ છે અને સદર બાકી રહેલા 89,34,000 રૂપિયા ભરપાઈ ન કરવામાં આવતા વડી કચેરીની સૂચના અનુસાર લખતર ખાતેના સદર 5 સ્ટ્રીટ લાઇટના વીજ જોડાણ કાપવાની ફરજ પડેલ છે. એમટીએસના બસ સ્ટેન્ડનો ભાગ ધરાશાયી થયો છે. અમદાવાદની આ ઘટના છે. અમદાવાદના હાટકેશ્વર સર્કલ પાસે બસ સ્ટેન્ડનો ભાગ ધરાશાયી થયો. બસ સ્ટેન્ડનો ભાગ પડતા જ એક યુવકને ઈજા પહોંચી. અમદાવાદમાં મોટેરા નજીક 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી, જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રિક્ષા અને બાઇકને અડફેટમાં લીધા હતા. આ ઘટનામાં રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું અને અન્ય એક બાઇક ચાલક ગંભીર રીતે ઘાયલ થતાં તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ મામલે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. અકસ્માત થયેલી ગાડીમાંથી પ્લાસ્ટિકના ગ્લાસ અને અન્ય નાસ્તાની વસ્તુઓ મળી આવતા કારનો ડ્રાઈવર નશામાં હોવાનું અનુમાન ટ્રાફિક પોલીસ લગાવી રહી છે. ફરિયાદીના જણાવ્યા પ્રમાણે જે કિયા ગાડી છે પૂર ઝડપે આવી રહી હતી અને એને કારણે આ બંનેને કોલેપ્સ થતાં આમનું જે રિક્ષા ચાલક દિનેશભાઈ છે એનું ત્યાં સ્થળ પર મરણ ગયેલ છે. વડોદરા જેલમાંથી બહાર લઈ જવા બોગસ દસ્તાવેજોનો ગોરખધંધો સામે આવ્યો. બોગસ દસ્તાવેજો રજૂ કરી જેલમાંથી બહાર લઈ જવાનું ષડયંત્ર. ગોધરાકાંડના કેદીને જેલમાંથી બહાર લઈ જવાનું આ ષડયંત્ર સામે આવ્યું. કેદીના ભાઈએ પેરોલ રજા મેળવવા બોગસ દસ્તાવેજ રજૂ કર્યા. સોલ્વન્સી સર્ટિફિકેટ જેલ ઓથોરિટી સમક્ષ રજૂ કર્યા. વડોદરા સેન્ટ્રલ જેલના જેલરે ફરિયાદ નોંધાવી છે. ગોધરાકાંડના કેદી સલીમ યુસુફ જરદાને હાઈકોર્ટ દ્વારા શરતોના આધીન પેરોલ રજા આપી હતી. 1 લાખ રૂપિયા રોકડા તથા 1 લાખના 2 વ્યક્તિના સોલ્વન્સી જામીન જેલ ઓથોરિટી સમક્ષ રજૂ કરે જામીન આપવા હાઈકોર્ટે ઓર્ડર કર્યો હતો. તો ગોધરાકાંડના કેદી સલીમ જરદાના ભાઈએ અયુબ યુસુફ જરદાએ વડોદરા સેન્ટ્રલ જેલના સત્તાધીશો સમક્ષ સોલ્વન્સીના બોગસ દસ્તાવેજો રજૂ કર્યા. વલસાડ જિલ્લા એલસીબીએ ગુજરાત રાજ્યમાં દારૂના અનેક ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપીની ધરપકડ કરી. આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. અનેક ગુનાઓમાં સંડોવાયેલા દમણના રમેશ ઉર્ફે માઇકલની બાતમીના આધારે પોલીસે ભિલાડ નજીક હાઈવે પરથી આવેલી હોટલમાંથી ધરપકડ કરી. રમેશની સામે વલસાડ જિલ્લાના વાપી, પારડી અને ડુંગરી પોલીસ સ્ટેશનમાં અત્યાર સુધી દારૂની હેરાફેરીના 6 ગુનાઓ નોંધાયા છે. ભગુભાઈ કોડી ઉર્ફે માઇકલ નામનો જે વોન્ટેડ આરોપી હતો, જે બુટલેગિંગનું કામ કરે છે, એને બાતમી આધારે અવધ હોટલ જે હાઈવે ઉપર આવેલી છે ત્યાંથી પોલીસે ધરપકડ કરેલી છે અને આ સંદર્ભે વલસાડ જિલ્લામાં લગભગ 6 જેટલા ગુના છે. એ તમામ પૈકી એક ગુના વાપી ટાઉનનો છે. વડોદરાની એસએસજી હોસ્પિટલની અંદર આવેલા બાયોમેડિકલ વર્કશોપમાં મોડી રાત્રે તસ્કરોએ ચોરી કરી. સવારે 10:30 વાગે કર્મચારીઓએ ઓફિસ ખોલી તો બાયોમેડિકલ વર્કશોપમાં ઉપરના ભાગની દિવાલનો મોટો ભાગ તૂટેલો જોવા મળ્યો. આ ઉપરાંત અંદર લગાવેલો સીસીટીવી કેમેરો પણ નીચે પડી ગયો હતો. સમગ્ર ઘટના અંગે હોસ્પિટલના અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસે ફરિયાદના આધારે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અમને લાગતું નથી, પણ અમે પોલીસને ફરિયાદ કરી છે. પછી અમે લોકોએ ત્યાંનો સામાન હજુ ચેક કર્યો નથી અને અસ્તવ્યસ્ત જણાય છે તો કદાચ ટૂલને જે રિપેરિંગ કીટની ટૂલ હોય છે એમાં કદાચ મિસિંગ છે. હવે અમે તપાસ કરીશું કે શું ગયું છે. મોડાસામાં સીએનજી ભરેલી ટ્રકમાં લીકેજ. મોડાસા શામળાજી હાઈવે પર ટ્રકમાં મોટું લીકેજ સામે આવ્યું. એક તરફનો હાઈવે બંધ કરવામાં આવ્યો. લીકેજના કારણે દોડધામ મચી ગઈ છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ગેસ લીકેજની આ ઘટના બની છે. એક તરફનો હાઈવે બંધ કરવો પડ્યો. અરવલ્લીના મોડાસામાં સીએનજી ભરેલી ટ્રકમાં
લીકેજ આસપાસ જે વાહન ચાલકો પસાર થતા હતા તે ન થાય તે માટે એક તરફનો હાઈવે બંધ કરવામાં આવ્યો. મોડાસા શામળાજી હાઈવે પર આ ઘટના બની છે, જેમાં એક ટ્રકમાં મોટું લીકેજ સામે આવ્યું છે. એક તરફનો હાઈવે બંધ કરવામાં આવ્યો અને આ લીકેજને કારણે દોડધામ મચી ગઈ. તો જ્યાં સુધી પૂરેપૂરો ગેસ લીક ન થઈ જાય, બહાર ન નીકળી જાય ત્યાં સુધી રાહ જોવી પડશે. હાઈવે બંધ કરવામાં આવ્યો છે. એક તરફનો મોડાસાની એક ઘટના છે, સીએનજી ભરેલી ટ્રકમાં ગેસ લીકેજની ઘટના સામે આવી અને તે વખતના આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી પર. શામળાજી હાઈવે ઉપર સીએનજી ભરેલી ટ્રકમાં મોટું લીકેજ થયું તો દ્રશ્યો બતાવી દીધા કે શામળાજી હાઈવે તરફથી જે બાજુમાં આવેલો સાબરમતી ગેસ પંપ ઉપરથી આ ગેસ ભરેલી ગાડી આવતી હતી. આ જ હાલ દ્રશ્યો છે તેના કરતાં પણ ભયાવહ દ્રશ્યો થોડી ક્ષણો પહેલા હતા, પરંતુ જે પ્રકારે સીએનજી લીકેજ થઈ ટ્રકમાંથી ત્યારબાદ અહીં નાસભાગ બચી જવા પામી હતી. હાલ એક તરફ તો હાઈવે શરૂ કરવામાં આવ્યો છે, બીજી તરફથી આ જે રોડ છે એ બીજી તરફથી રોડ સાઈડથી વાહનો આવી રહ્યા છે. મોડાસા શામળાજી હાઈવે ભરચક હાઈવે કેટલા સંજોગોમાં આ પ્રકારની અહીં ભીડ જોવા મળી રહી છે, તેમાં સંજોગોમાં એક મોટી હોનારત સર્જતા હાલ બચી ચૂકી છે. પરંતુ આ પ્રકારે જાહેરમાં ગેસ લીકેજ થવું કોની બેદરકારી છે એ ચોક્કસથી તપાસનો વિષય છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. છોટાઉદેપુર જિલ્લાના સાંઢલી ગામના કરસનભાઈ રાઠવા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં અને કારગિલ વિજય યુદ્ધના સહભાગી એવા ફૌજી 21 વર્ષની સેવા બજાવ્યા બાદ તેઓ માદરે વતન પરત ફર્યા અને આ સાથે જ ગ્રામજનો અને સ્નેહીજનો માજી સૈનિક સંગઠને પણ કરસનભાઈનું ભવ્ય સ્વાગત કર્યું. કરસનભાઈ રાઠવા 26 જૂન 2002માં બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી થયા બાદ જમ્મુ કાશ્મીર, રાજભવન દિલ્હી, પાકિસ્તાન બોર્ડર, દાંતીવાડા અને કારગિલ યુદ્ધ સહિત દેશમાં વિવિધ જગ્યાએ ફરજ બજાવી ચૂક્યા છે અને છેલ્લે 2 ઓગસ્ટ 2021ના રોજ તેઓ નિવૃત્ત થયા. છોટાઉદેપુર જિલ્લાના આશરે 700થી 800 જેટલા આર્મી જવાનો બોર્ડર પર દેશ માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે. मैं 26 जून 2000 रोज मैं बीएसएफ में ज्वाइनिंग करी. हाल मारी सर्विस 21 वर्ष 1 महीना અને 5 દિવસ પૂરા કરી મેં વતન લौટ્યો. પોતાના માત પિતાને, કુટુંબ, કબીલાને, સમાજને આ બધું છોડીને દેશની સેવા કરવા માટે 21 વર્ષ સુધી દેશની સેવા કરવી એ ખૂબ કઠિન અઘરું કામ છે. સોશિયલ મીડિયાની રીલ્સ હોય કે બોલિવૂડ ફિલ્મોની રીલ્સ, હીરોનો ક્રેઝ લોકોમાં ઘણો હોય છે, પણ આજે વાત કરીશું અમદાવાદના એક એવા રિયલ લાઈફ હીરોની કે જેણે અત્યાર સુધીમાં સેંકડો લોકો માટે દેવદૂત બની તેમના જીવ બચાવ્યા. હજુ પણ તેઓ બચાવી રહ્યા છે લોકોના જીવ અને તેમના માટે ભાગ્યે જ વ્યક્તિને ખબર હશે કે આખરે આ વ્યક્તિ કોણ છે કે જે હંમેશા લોકોના જીવ બચાવવા માટે તત્પર હોય છે. પાણીની વચ્ચે બોટ ફેરવતા ફાયર બ્રિગેડના જવાન ભરત માંગેલા છે. એક આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં તેમણે છેલ્લા 7 વર્ષમાં 400થી વધુ લોકોને પાણીમાં ડૂબતા બચાવ્યા છે. ખાસ તો જ્યારથી રિવરફ્રન્ટનું કામ શરૂ થયું ત્યારથી આવા કેસોની સંખ્યા વધી ગઈ હતી, પણ ભરત માંગેલાની સતર્કતાએ ઘણાના જીવ બચાવી લીધા. અમદાવાદ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ભરતભાઈ માંગેલા અને તેમની ટીમ દ્વારા છેલ્લા 7 વર્ષમાં રિવર રેસ્ક્યુમાં તેઓ ફરજ બજાવી રહ્યા છે ને 7 વર્ષમાં તેઓ 400 લોકોને ડૂબતા બચાવીને તેઓને નવું જીવન આપ્યું છે અને આ સરાહનીય કામગીરી જે છે તે આ ફાયરના જવાન દ્વારા જોવા મળી છે. અમદાવાદ શહેર મધ્યથી પસાર થતી આ સાબરમતી નદી, મનોરમ લાગતી આ નદીમાં દર વર્ષે કેટલાક લોકો પોતાની જિંદગીને હોમી દેતા હોય છે. વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત લોકો હિંમત હારી જીવન ટૂંકાવવા માટે અહીં આવે છે અને નદીમાં પડતું મૂકી દે છે. કોઈ અકસ્માતે પણ પડી જાય પણ આત્મહત્યા કે કોઈ સમસ્યાનો ઉપાય નથી એમ માનતા ભરત માંગેલા લોકો ડૂબે એ પહેલા તેમને બચાવી લે છે. પોતાના જીવના જોખમે પણ તે આ કામગીરી કરતા હોય છે. જોકે તેમને દુઃખ એ વાતનું છે કે આવા લોકોમાંથી હજુ સુધી એક પણ વ્યક્તિએ આવીને તેમનો આભાર નથી માન્યો. એટલા બધા રેસ્ક્યુ કરી લીધા છે, ડર તો નહીં પણ ડર એનો લાગે કે જે લોકો જે બચવાનો પ્રયત્ન કરે છે એ આપણી ઉપર બેસી જાય છે. આપણને આપણા હાથ પગ
હાથને લટ્ટી મારી દે કે હાથને લટ્ટી મારી દે ને આપણી ઉપર ચડી જાય તો આપણે ચાન્સીસ ડૂબવાના વધારે રહે ને આપણે વધારે થાકી ગયેલા અને એ બચવાનો પ્રયત્ન કરે એટલે આપણને પણ લઈને ડૂબી જાય. નેકી કર ઓર દરિયા મેં ડાલ. આવી કથનીમાં માનતા ભરત માંગેલાને કોઈ પ્રસિદ્ધિનો શોખ નથી. આવી કોઈ પણ આશા વગર તેઓ તેમનું કામ કરી રહ્યા છે. અમદાવાદના રિયલ લાઈફ હીરો છેલ્લા 7 વર્ષથી શહેરની વચ્ચોવચ્ચ સાબરમતી નદીમાં તો હોય જ છે, પણ ત્યાંથી હજુ સુધી તેઓ લોકોની આંખો વચ્ચે વસી શક્યા નથી. સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જોશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. બોગસ દસ્તાવેજોથી બન્યા ભારતના નાગરિક, 3 પાકિસ્તાની નાગરિકો બની ગયા ભારતના નાગરિકો અને ત્રણેયના નામ નરોડા વિધાનસભા મતદાર યાદીમાં દાખલ કરવામાં આવ્યા. કુબેરનગરમાં રહેતા 3 પાકિસ્તાની સભ્યોના નામ દાખલ થતા જ મતદાર યાદીમાં નામ જોવા મળ્યા હતા. 3 બોગસ નામ સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. સુરેશ ચંદદાસ પારપિયાની, મહેશ ચંદદાસ પારપિયાનીના નામ અને હરેશ ચંદદાસ પારપિયાની નામના 3 બોગસ નામ સામે કાર્યવાહી કરવામાં આવશે અને નામ રદ કરવા માટે તપાસ બાદ તંત્રએ પગલાં લીધા. મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ત્રણેયની સામે ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી કાર્ડ એ ઓળખ માટેનો મહત્વનો પુરાવો ગણાતો હોય છે. નરોડા વિધાનસભા વિસ્તારમાં મહેશભાઈ પારપિયાની, સુરેશભાઈ પારપિયાની અને હરેશભાઈ પારપિયાની આ 3 વ્યક્તિઓ ખોટા ભારતના નાગરિક ન હોવા છતાં ચૂંટણી કાર્ડ ધરાવે છે એવી લેખિત ફરિયાદ કલેક્ટર ઓફિસને મળેલી, જેના આધારે 47 નરોડાના મતદાર નોંધણી અધિકારી શ્રીને આ વિગતો તપાસવા માટે કહેવામાં આવે, જેના આધારે તેમને ડિટેલ તપાસ કરી લગભગ 150 દિવસની ડિટેલ તપાસ, જેમાં આ વ્યક્તિ નાગરિકતા ધરાવે છે કે નહીં એના સંબંધિત પુરાવાઓ અને વિગતો મેળવી અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત થયેલ કે તેઓ ભારતના નાગરિક નથી. ત્યારે જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ બિલ્ડિંગને હેરિટેજ બિલ્ડિંગ તરીકે જાહેર કરાયું. જૂનાગઢ આઝાદ થતાં સરદાર વલ્લભભાઈ પટેલે આ કોલેજના મેદાનમાં ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. બેનમૂન કલાકૃતિનું નમૂનું કહી શકાય તેવી બહાઉદ્દીન કોલેજની બિલ્ડિંગ હેરિટેજ જાહેર થતાં જ જૂનાગઢવાસીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ. જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહની લટાર. રાજીવનગરમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા. સિંહ લટાર મારતા સીસીટીવીમાં કેદ થયા. જંગલ છોડી રહેણાંક વિસ્તારમાં શિકારની શોધમાં સિંહ આવી ચડ્યા. રાજીવનગર વિસ્તારમાં લોકોના ભયનો માહોલ જોવા મળ્યો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં ભારે વરસાદને કારણે કુશાલિન્દ્રામાં પાણીના પ્રવાહમાં કાર ફસાઈ ગઈ. કુશાલિન્દ્રાના ખંડેર માર્ગ પર ભારે વરસાદના કારણે રસ્તાઓમાં પાણી ગરકાવ થઈ ગયા હતા. ધસમસતા પાણીના પ્રવાહમાં 2 કાર ફસાઈ હતી. આ પાણીના પ્રવાહમાં રમકડાની જેમ ગાડી તણાઈ ગઈ. પાણીના પ્રવાહમાં સતત વધારાને કારણે કેટલાક વાહન ચાલકોએ પોતાના વાહનો રસ્તાની બાજુએ રોકી દીધા હતા. આ તરફ મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ચારે તરફ પાણી ભરાઈ ગયા. દતિયા જિલ્લાના રતનગઢ માતા મંદિર પાસે બનાવેલો પુલ પાણીમાં ગરકાવ થયો તો સિંધુ નદી પર બનાવેલો પુલ ભારે પાણીના પ્રવાહમાં તણાયો. સતત વધી રહેલા પાણીના પ્રવાહને કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે પાણીના ભયાનક પ્રવાહ વચ્ચે ક્ષણભરમાં પુલ તણાઈ જાય છે. આ મધ્યપ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી. કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગ્વાલિયર અને ચંબલ વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. તબાહી એટલી હદે કે રેસ્ક્યુ ઓપરેશન માટે સેનાના હેલિકોપ્ટરની મદદ લેવી પડી. મધ્યપ્રદેશના શિવપુરીમાં તબાહીના દ્રશ્યો, જ્યાં સતત વરસી રહેલા વરસાદને કારણે પૂરમાં સેંકડો લોકો ફસાયા. કેટલાક ગામડાઓ સાથે સંપર્ક તૂટ્યો અને લોકોને સલામત સ્થળે ખસેડવા વાયુસેનાએ જવાબદારી સંભાળી. સેનાના હેલિકોપ્ટર મારફતે લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા, જેમાં એનડીઆરએફના અધિકારીઓ પણ સામેલ છે. अब तक
1600 लोगों को एनडीआरएफ एसडीआरएफ की टीम ने और कल 11 लोगों को एयरफोर्स ने निकाला था। દ્રશ્યમાં જોઈ શકાય છે કે સેનાના હેલિકોપ્ટર એક પછી એક ઉડાન ભરી અને દર વખતે લોકોને સાથે રાખી સુરક્ષિત જગ્યા પર ખસેડાયા. આ સાથે જમીન પર પણ લોકોને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું. એસડીઆરએફની ટીમ બોટ મારફતે પાણીમાં ફસાયેલા લોકો સુધી પહોંચી રહી છે. એક બાજુ પાણીના પ્રવાહ વચ્ચે સેનાના જવાન દોરડા મારફતે લોકોને નદી પાર કરાવી રહ્યા હતા. ઉપરાંત જે જગ્યા પર ટીમને પહોંચવામાં મુશ્કેલી છે તે જગ્યાના લોકોએ આસમાનમાં નજર ટકાવી રાખી છે કે ક્યારે સેનાનું હેલિકોપ્ટર તેમની મદદ માટે આવે અને જીવ બચાવે. મધ્યપ્રદેશના શોરપુરમાં કેટલાક પરિવારો આકાશી આફતમાં અટવાયા. એક પરિવારના ઘરમાં પાણી ઘૂસ્યું અને મકાનની છત ધરાશાયી થઈ. છત પડતા કાટમાળ નીચે 4 લોકો દબાયા, જેમાં મહિલા અને બાળકો પણ સામેલ હતા. જોકે તમામ લોકોને બચાવી લેવાયા છે. सामान पूरा बह गए और नदी गेहूं सब बह गए, नदी सब पूरी नदी बहा ले गई. આવી જ વરસાદી આફત દેવાસમાં પણ જોવા મળી. અહીં એક કાચું મકાન ભારે વરસાદને કારણે ધરાશાયી થયું, જેમાં 6 લોકોને ઈજા પહોંચી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે અને પ્રશાસન દ્વારા કાટમાળ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. वहाँ पर हॉस्पिटल पहुँचा दिया गया, उसे बाहर निकाल लिया गया था, कोई कैजुअल्टी नहीं है. ગ્વાલિયરમાં ભારે વરસાદથી ગામડાઓ ડૂબી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.